हेलो मित्रों, जय स्वामीनारायण। गुड मॉर्निंग। તમે જોઈ શકો છો કે હું તમને આજે બતાવું છું ચા। દેખો, આ છે ચા, જે આપણે ચા સવારમાં બનાવેલી છે, આદુ નાખી સરસ મસ્તન કડક ચા। તો આ ચા શેની છે? તો આ ચા દૂધની છે। તો એ દૂધ કયું છે? તો એ દૂધ આ છે। હવે તમને પૂછો કે આ દૂધ કયું છે? તો આ દૂધ આપણે જે મલાઈ ફ્રીઝરમાં જે આ દૂધ હોય એને રાતે ગરમ કરવાનું, ગરમ કરી અને જે એની મલાઈ હોય એ મલાઈ આપણે કાઢી દઈએ વાટકામાં, અને જે વાટકાની મલાઈ હોય એ તમે ભેગી કરો 4-5 દિવસની, અને પછી જે 4-5 દિવસની તમે મલાઈ ભેગી કરો, કાં તો 15 દિવસની જે કરતા હોય, પછી એને બહાર કાઢી દેવાની અને મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરીને પછી જે ઉપરનું માખણ હોય, મેં આગલા વિડીયોમાં તમને કહેલું હતું કે એ ઉપરનું જે માખણ હોય એ કાઢી દેવાનું, એનું ઘી બનાવવાનું, અને નીચે જે દૂધ વધે મલાઈનું એનું તમારે દહીં જમાવાનું। પણ મેં એ દૂધનું દહીં જમાયું નથી। આ વખત મેં એ દૂધનો ઉપયોગ ચા માટે કરેલો છે। તો તમે નહીં માનો એટલી સરસ ચા બની છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે કરકસર માણસને યોગી છે। તો કરકસર કરવી એ જરૂરી છે। એ જ જે મલાઈનું દૂધ આવે, હું તમને બતાવી દઉં છું એકવાર, એટલે ફરી તમને મગજમાં આ વાત ફિટ થઈ જાય। જુઓ, આપણે જે દૂધ આવે છે રાતની, આ દૂધ છે, લીટર દૂધ આવે અમારે રોજ, તો એ દૂધની આપણે મલાઈ કાઢવાની, બરાબર? એ મલાઈ આપણે વાટકામાં એકઠી કરી દેવાની। 4-5 દિવસ કાં તો અઠવાડિયાની જે મલાઈ તમે ભેગી કરતા હોય એ ફ્રીઝરમાં કરવાની। ત્યાર પછી એ જ્યારે ઘી બનાવવું હોય ત્યારે એ મલાઈ બહાર કાઢી અને એને મિક્સરના અંદર, જારના અંદર એને પાણી નાખી અને તમે ક્રશ કરશો તો માખણ ઉપર આવી જશે અને દૂધ નીકળશે। તો એ દૂધ કયું? એ દૂધ આ છે। જુઓ, આ દૂધ છે જે આપણે મલાઈના અંદરથી નીકળેલું હતું। મલાઈને આપણે ફેટી અને એના અંદરથી જે દૂધ નીકળેલું હતું એ આ હતું। અમુક લોકો શું કરે કે દૂધ ડાયરેક્ટ બારી કાઢે, તો ગેસ બી બળે, દૂધ બી બળી જાય, કંઈ વધે બી નહીં, અને છાશ બી ના થાય। તો આવી રીતે એનું દૂધ કાઢી દેવાનું મલાઈને ફેટી, અને પછી આનું તમે દહીં પણ જમાઈ શકો, આ દૂધનું તમે પનીર પણ બનાવી શકો, અને આ દૂધની તમે ચા પણ બનાવી શકો। તો એ ચા કઈ છે? એ ચા આપણી આ છે કે જે મેં દૂધમાંથી આજે બનાવેલી। તો એ ચા જે આપણે બનાવેલી છે એ જ આ દૂધ હતું। દૂધમાંથી મલાઈ નીકળી, મલાઈને ફેટી અને એમાંથી માખણ કાઢ્યું, માખણમાંથી આ ઘી બન્યું, અને ઘી બન્યા પછી જ, માખણ કાઢ્યા પછી જે આપણું દૂધ બચ્યું, એ દૂધનું આપણે, આ દૂધ છે એની આપણે ચા બનાવી। તો કેટલું સરસ! જો, કરકસર એ જરૂરી છે। જેમ તમારું મગજ તમારું કામ કરે એ રીતે તમે ઘરમાં નાની મોટી પણ તમે કરકસર કરી શકો છો। કરકસર એ મહિલાને જરૂરી છે। તેવડ એ ત્રીજો ભાઈ છે। તમે આટલું રસોઈ બનાવીને ફેંકી દો, કોઈ કામનું નહીં, કોઈ કામમાં આવે એવું વસ્તુ નહીં કરો, તો એ બધો દુરુપયોગ થાય આપણી કમાણીનો। અને અત્યારે મહેનત એ જરૂરી છે, અને મહેનત સાથે ત્રેવડ પણ જરૂરી છે। તો તમે વિચાર કરો કે આ દૂધ હતું, દૂધમાંથી મલાઈ નીકળી, મલાઈમાંથી માખણ નીકળ્યું, માખણમાંથી દૂધ નીકળ્યું અને માખણ અલગ થઈ ગયું, દૂધમાંથી પાછી આ જ દૂધ અહીંયા આવ્યું, ભલે 15 દિવસે આવ્યું કે 17 દિવસે આવ્યું, પણ આ જ દૂધ આમાંથી આવ્યું, એ જ દૂધની આ ચા બની સરસ, આદુ નાખીને, અને એમાંથી આ ઘી બન્યું। તો કેટલું સરસ થઈ ગયું! તો એવી જ રીતે મિત્રો આપણે કરકસર એ જરૂરી છે, અને જેમ બને એમ કરકસર કરો, મહેનત કરો, સુખી રહો અને ભગવાનનું ભજન કરો। જય